બધી સમસ્યાઓની વાતો કરતા હતા કે ભાઈ આ સમસ્યા છે, પીવાના પાણીની સમસ્યા છે, વિસ્થાપિતોની સમસ્યા છે, જંગલ જમીનની સમસ્યા છે, રોજગારીની સમસ્યા છે, શિક્ષણની સમસ્યા છે. પણ મેં તો એવું માનું છું સૌથી મોટી જો સમસ્યા હોય ને આપણા લોકોને ભૂલવાની સમસ્યા છે. 5 વર્ષે બધી સમસ્યા હોય, તલાટી નથી મળતો, સરપંચ નથી મળતો, ધારાસભ્ય જવાબ નથી આપતો, ઝૂંપડું નથી મળતું, પીવાના પાણીમાં નળમાં પાણી નથી આવતું, ચોખા નથી મળતા, બાળકના શિક્ષકો નથી મળતા, શિક્ષણ નથી સારું મળતું, રસ્તો નથી મળતો, અમને અમારી ખેતીની પાકના ભાવ નથી મળતા, દૂધના ભાવ નથી મળતા. 5 વર્ષ સુધી સમસ્યા 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 સમસ્યા. પણ જેવી ચૂંટણી આવે અને ભાજપના નેતાઓ કોંગ્રેસના નેતાઓ ઘરે આવે એટલે આપણા લોકો 5 વર્ષની સમસ્યાઓ ભૂલી જાય ને એ લોકોને પાછા મત દબાવી આવે. દબાવો છો કે નથી દબાવતા? બધું ભૂલી જવાનું, પાછો ભાજપ કમળનો બટન દબાવીને આવી જવાનું, પાછા 5 વર્ષ સમસ્યા લઈને બેસવાનું. થાય છે કે નથી થતું? એટલે આપણા લોકોની સૌથી મોટી સમસ્યા જો કોઈ હોય તો ભૂલી જવાની સમસ્યા છે. એટલે હવે સંબંધ અને શરમ તમારે છોડી દેવાની છે અને હવે તમારામાંથી હવે નેતાઓ તૈયાર થવું પડશે. અમે પરિવર્તન સભા એટલા માટે જ લાવ્યા છે. આજે ગુજરાતમાં ખેડૂતની સમસ્યાઓ એટલી બધી છે કે આપણે વાત કરવા જઈએ તો 5 કલાક નીકળી જાય. આ કર્મચારીઓની સમસ્યા એટલી બધી છે, આઉટસોર્સિંગ કર્મચારીઓની, ફિક્સ પગાર કર્મચારીઓની, જે સરકારી કર્મચારીઓ છે એમની પેન્શનની, એ કર્મચારીની સમસ્યા માટે 2-3 કલાક આપણે વાત કરવી પડે. આદિવાસીઓની સમસ્યા માટે આખો દિવસ શિબિર રાખવી પડે. આ ઉકાઈના વિસ્થાપિતો માટે એક બપોરની શિબિરો રાખવી પડે. સમસ્યાઓ એટલી બધી છે, પણ સમસ્યાનો મૂળ આગળ 50 વર્ષ સુધી કોંગ્રેસે શાસન કર્યું, હવે 30 વર્ષથી ભાજપનું શાસન છે. અને આપણા જેટલા નેતાઓ જ્યારે કોંગ્રેસનો વાવરો હતો, કોંગ્રેસનો પવન હતો ત્યારે કોંગ્રેસમાં હતા, જેવો ભાજપનો પવન ચાલુ થયો એટલે કૂદીને ભાજપમાં બેસી ગયા. સાચી વાત છે કે ખોટી વાત છે? આપણા જ ગામના કેટલા નેતાઓ ધારાસભ્ય પણ કોંગ્રેસમાંથી હતા, આજે ભાજપમાં જતા રહ્યા. આજે ભાજપના જિલ્લા પંચાયતના પ્રમુખ 10 વર્ષ પહેલા કોંગ્રેસમાં હતા, આજે ભાજપમાં જઈને જિલ્લા પ્રમુખ બની ગયા. એટલે કહેવાનો મતલબ એ મોગરાના નેતાઓ હોય, એ ગવાણના નેતાઓ હોય, એ પાટીબંદરના નેતા હોય, એ સયાજી ગામના નેતા હોય, કે રૂમકી તલાવના નેતા હોય, કે ટોકરવાના નેતા હોય, કે કરોડના નેતા દિનેશભાઈ હોય, કે નારણપુરના નેતા હોય, બધા જ નેતાઓ 10 વર્ષ પહેલા અમે જયારે એમને મળ્યા, 12 વર્ષ પહેલા જયારે એમના ઘરે ગયા ત્યારે એમના ઘરો નડિયાવાળા હતા. અહીંના જે નેતાઓ છે એ પેશન ગાડી લઈને ફરતા હતા, મોગરાના નેતાઓ પેશન ગાડી લઈને ફરતા હતા, ગવાણના નેતાઓ બોલેરો લઈને ફરતા હતા. આજે એક નેતાના 3 બંગલાઓ થઈ ગયા, એક નેતાઓની 3 4 વ્હીલ થઈ ગઈ, પણ આપણા બાળકોની હજુ આંગણવાડીઓ બનતી નથી. આજે આપણી શાળાઓના ઓરડા બનતા નથી. હવે તમે ને અમે સરકાર ચૂંટી લાવીએ તો આપણી અપેક્ષા શું હોય કે આપણા બાળકોને બાળપણમાં નાનું બાળક હોય ત્યારે એને આંગણવાડીમાં પૌષ્ટિક આહાર મળે, શાળામાં એને સારું શિક્ષણ મળે, અને સારું શિક્ષણ ભણી ગણીને કોલેજ કરીને આવે, BA BEd થઈને આવે, PTC કરીને આવે, ટેટાસ કરીને આવે તો એક સારી નોકરી મળી જાય કે રોજગાર મળવો જોઈએ. પણ આ સરકારને ચૂંટીને 30 વર્ષથી આપણે લાવીએ છીએ, તાલુકાથી લઈને દિલ્હી સુધી એક હતું એનું શાસન છે, પછી પણ તમારું કે અમારું કોઈ સાંભળવા વાળું નથી. એટલે આ વિસ્તારના જેટલા નેતાઓ છે તમને એવું લાગતું હશે કે અમારા જ વિસ્તારમાં જિલ્લા પંચાયતના પ્રમુખ છે, અમારા જ વિસ્તારમાં ભાજપના જિલ્લા પ્રમુખ છે, અમારા ધારાસભ્યને મંત્રી બનાવી દીધા છે, હવે અમારો ઉદ્ધાર થઈ જવાનો છે, હવે અમારો વિકાસ થઈ જવાનો છે. આપણા નેતાઓનું ભાજપ પાર્ટીમાં કોઈનું ચાલતું નથી. ભલે મંત્રી બનાવી દેશે પણ મંત્રી તંત્રીનું પણ એમનામાં ચાલવાનું નથી. તમે જોઈ લેજો, રમતા રમતા 2 વર્ષ પૂરા થઈ જશે અને પાછા તમારી વચ્ચે આવશે અને કહેશે હજુ મને 5 વર્ષ આપો, મારે તમારો વિકાસ કરવાનો છે. ભાઈ તમારી સરકારને 30 વર્ષ આપ્યા છે, હજુ કેટલો અમારો વિકાસ કરવાનો છે? સાથીઓ, એવો તો કેવો વિકાસ આ લોકોએ કર્યો છે કે આજે ગુજરાતમાં 80% લોકો BPL છે. 30 વર્ષથી એમની સરકાર છે અને એમની સરકાર જ એવા મોટા મોટા બોર્ડ મારે છે
કે આજે પણ ગુજરાતના 3,80,00,000 લોકોને અમે કંટ્રોલમાં અનાજ આપીએ છીએ. 3,80,00,000 લોકોને હજુ કંટ્રોલમાં એ લોકો અમે અનાજ આપીએ છીએ. એટલે અમે વિકાસ કર્યો છે એવું કહેવા માંગે છે. 5 કિલો ચોખા, 3 કિલો ઘઉં, એટલે એની ટેવ આપણને પાડેલી છે. એટલે આજે તો હું ભાષણ કરવા માટે અહીંયા નથી આવ્યો. તમારા બધા જ ગામના એક એક નેતાને હું ખૂબ સારી રીતે ઓળખું છું. એક એક ગામમાં મેં 2-2, 3-3 ઘરોમાં જમ્યો છું. જે આગળ ભાષણ કર્યું અમિતભાઈ, એમના ઘરે પણ મેં આજેથી 15 વર્ષ પહેલા એક જ વર્ષમાં 2 થી 3 વાર જૂના વડગામમાં જઈને જમ્યો છું. પાટીબંદરામાં આ જેમને આપણને જમીન આપી છે, એમને ખબર છે એમની આગળનું ઘર દેવીસિંહભાઈનું છે. એમના ઘરે કમસે કમ 5 થી 10 વખત જમ્યો છું. સયાજી ગામમાં જમ્યો છું, મોગરાણમાં જમ્યો છું, રૂમકી તલાવમાં જમ્યો છું, અહીંયા બાજુમાં ટાવરમાં જમ્યો છું. ધારેશ્વર મંદિરે અમે મિટિંગો કરી છે. કહેવાનો મતલબ કે આદિવાસીઓનો વિકાસ કેમ નથી થતો? કેમ આદિવાસી આજે ભણીને IAS IPS નથી બનતા? કેમ આદિવાસીઓને આજે સિંચાઈના પાણી નથી મળતા? કેમ આદિવાસીઓને આજે જંગલની જમીનો નથી મળતી? એ બધા પ્રશ્નોના નિરાકરણ માટે આ વિસ્તારમાં અમારો એક કામ બાકી નહીં હશે. તમામ ગામમાં અમે ફર્યા છે. કયા ભાજપના નેતા, કયા કોંગ્રેસના નેતા, એમની શું અપેક્ષાઓ છે, એ શું કરવા માંગે છે આપણા લોકોનું, એ શું વિચારે છે, બધા જ લોકોના અમારી પાસે અભિપ્રાય છે. ટોકરવાની તમારી મચ્છી મંડળી હોય, પાટીબંદરાની મચ્છી મંડળી હોય, નારણપુરની મચ્છી મંડળી હોય, કે એ ગામોના આગેવાનો હોય, મોહિનીના આગેવાનો હોય, બધા જ ગામોના, એ ચાહે કુઈદાના હોય, એ ચાહે કળદના હોય, કે એ ચાહે ફૂલવાડીના હોય, એ ચાહે છાપટીના હોય, એ ચાહે પેથાપુરના હોય, એ ચાહે જૂની કાછલીના હોય, એ ચાહે બાબરઘાટના હોય, એક એક ગામમાં કયો નેતા શું કરે છે, આપણા લોકોની શું પરિસ્થિતિ છે, એનો એક એક ડેટા અમારી પાસે છે. એટલે આજે હું તમને કહેવા માટે આવ્યો છું, તમે જો મને સહકાર આપવા માટે તૈયાર હોય તો